એવું કોઈ વ્યક્તિ છે કે હજી ખૂબ નાનું છે પરંતુ કરોડપતિ છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પૈસાદાર બનવું અને દરેક લોકોના મોઢા ઉપર તમારી ચર્ચા રહે એવું કોણ નથી ઈચ્છતું? ઘણીવાર આપણે અમુક વિષય અથવા તો વ્યક્તિ વિશે જાણીએ તો આપણે નવાઈ પામી જઈએ છીએ. હવે વાત કરીએ કે શું તમે કોઈ ધનવાન વ્યક્તિને ઓળખો છો? તમે એવું વિચારશો કે હા, કોઈ મોટી ઉંમરનું વ્યક્તિ, પરંતુ એવું કોઈ વ્યક્તિ છે કે હજી ખૂબ નાનું છે પરંતુ કરોડપતિ છે? તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના સૌથી મોટા સોફ્ટવેર સર્વિસ નિકાસકારોમાંના એકના સહસ્થાપક NR નારાયણ. તો તેમણે ઇન્ફોસિસના શેર પોતાના પૌત્રને આપ્યા છે. હવે આ પૌત્રની ઉંમર જાણીને તમે નવાઈ પામી જશો. નારાયણ મૂર્તિએ પોતાના 4 મહિનાના પૌત્રને અંદાજિત 243 કરોડ રૂપિયાના 15 લાખથી વધુ શેર ભેટમાં આપી દીધા છે. હવે આ શેરની રકમ જો જાણવા જઈએ તો મૂડીના 0.04% છે. હવે આનો અર્થ એ થયો કે ભારતના સૌથી યુવા કરોડપતિ માના એક બની ગયા છે. નવેમ્બરમાં મૂર્તિ અને તેમના લેખિકા પત્ની સુધા મૂર્તિ, તેમના પુત્ર રોહન મૂર્તિ અને પત્ની અર્પણા કૃષ્ણને એક દીકરાનું સ્વાગત કર્યું. તેઓ દાદા દાદી બની ગયા. હવે આ બાળક જે થયું તેમનું નામ એકાગ્ર રાખવામાં આવ્યું. હવે આ શબ્દ જે છે તે સંસ્કૃત શબ્દ છે. એકાગ્રનો અર્થ થશે ધ્યાન અથવા તો નિશ્ચય. હવે આ નામ મહાભારતમાં અર્જુનની એકાગ્રતાથી પ્રેરિત હોવાનું કહેવાય રહ્યું છે. મિત્રો, ઇન્ફોસિસની સફર 1981માં $250 થઈ. આજના જમાનામાં જોવા જઈએ તો એ ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાંની એક છે, કારણ કે તે કોર્પોરેટ ગવર્નન્સ અને સંપત્તિ સર્જનનું લોકશાહીકરણ કરવા માટેનો એક નવો દાખલો કરાવ્યો છે. હવે 25 વર્ષથી વધુ સમયથી ઇન્ફોસિસ ફાઉન્ડેશનનું નેતૃત્વ કર્યા બાદ મૂર્તિએ ડિસેમ્બર 2021માં તેમની ભૂમિકામાંથી નિવૃત્તિ લઈ લીધી. હવે એમના પરિવારના ફાઉન્ડેશન દ્વારા સખાવતી પ્રયાસો પર કામ શરૂ રાખ્યું. તાજેતરમાં જ ભારતની સંસદમાં રાજ્યસભાના સભ્ય તરીકે તેમણે શપથ લીધા છે. તો દર્શક મિત્રો, હાલમાં આ ભારતના સૌથી યુવા કરોડપતિ ચર્ચામાં છે.